અમરેલી ધારી શહેરમાં પત્રકાર સંઘ દ્વારા જનતાને બ્રોડ ગેજની સુવિધા માટે સહી ઝુંબેશ સાથે આવેદનપત્ર અપાયું। અમરેલી ધારી તાલુકા ગીરનો દરવાજો કહેવાતા અહીં ગીર વિસ્તારમાં ટુરિઝમ વધુ જોવા મળે છે, ત્યારે પત્રકાર સંઘ દ્વારા જનતાને બ્રોડ ગેજની સુવિધાઓ માટે સહી ઝુંબેશ સાથે આવેદનપત્ર આપ્યું। ધારી તાલુકાના બ્રોડગેજ સેવા મળે તો લાંબા અંતરની ટ્રેનની સુવિધા વધે તેવા પ્રયત્નો કર્યા। વેપાર રોજગાર વધે, લોકોની સુવિધા અર્થે ધારી પત્રકાર સંઘ દ્વારા સહી ઝુંબેશ સાથે આવેદનપત્ર આપ્યું। લોકોને સાથે રાખી ધારી પ્રાંત કચેરીએ, અમરેલી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું। આજ રોજ ધારી પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકો દ્વારા બ્રોડગેજને લઈ સહી ઝુંબેશ અભિયાન ચલાવવામાં આવ્યું છે। એને હું મારું પૂરું સમર્થન આપું છું અને એને મારો ટેકો છે। બહોળી સંખ્યાની અંદર લોકોએ સહી નોંધાવી અને આ બ્રોડગેજ જે મંજૂર નથી થતી એની વિરુદ્ધમાં, સરકારની વિરુદ્ધમાં પોતાનો આક્રોશ દર્શાવેલ છે। તમે ધારો તો આ બ્રોડગેજ લાઈન ધારીથી માંડી વિસાવદર નહીં, છેક વેરાવળ સુધી થાય કે ઘણા બધા અભયારણ્યો એવા છે હિન્દુસ્તાનની અંદર, ઇકો સેન્સિટિવ ઝોન એવા છે કે જેની અંદરથી એક્સપ્રેસ વે પસાર થયા છે, એની અંદરથી ટનલો પસાર કરી અને રેલવે પસાર કરવામાં આવી છે। તો ન્યા નિયમો અલગ ને અહીંયા નિયમો અલગ એવું ન હોય। જો સત્તાધીશો ધારે અને મહેનત કરે અને યોગ્ય આયોજન કરી અને રજૂઆત થાય તો આ બ્રોડગેજને થતા કોઈ ન રોકી શકે। પણ એક બે મોટા આગેવાનો એવા છે કે જે હાઈકોર્ટની અંદરથી આ કામ અટકાવી રહ્યા છે। આપણે જે મોટા નેતાઓ છે એને બે હાથ જોડી જનતા વતી વિનંતી કરીએ છીએ, ભાઈ એને તમે અટકાવો। ભાઈ તમને એમાં શું વાંધો છે બ્રોડગેજ થાય તો? બ્રોડગેજ થવાથી વન્ય જીવનને કાંઈ નથી થતું, એમાં ટનેલ કરી શકાય છે, સાઈડમાં ફેન્સિંગ કરી, ઘણી બધી યોજનાઓ એવી બધી છે કે જેનાથી કામ થાય છે। એટલે એ કઈ વન્ય પ્રાણીના નામે આ તમે વિકાસથી વંચિત રાખો આ નાના સેન્ટરોને, તો આ સેન્ટરનો ક્યારે વિકાસ નથી થવાનો। લોકો અહીંયાથી બધું પોતપોતાનું પલાયન થઈને બીજે રહેવા જતા રહેવાના છે। એના કરતા બે હાથ જોડીને સરકારને વિનંતી કરીએ છીએ કે આનો યોગ્ય એક કમિટી બનાવો, આ કમિટીમાં વ્યવસ્થિત નિર્ણય લ્યો, વ્યવસ્થિત રજૂઆત કરો અને યોગ્ય સમયે આ ધારીની જનતાને બ્રોડગેજ મળે ને એવી સરકારને અમે અપીલ કરીએ છીએ। અને જે લોકોએ આજે આ સહી જે આપણે કરવાનો જે અભિયાન હતું એની અંદર પોતાનું યોગદાન આપ્યું છે એ બધાનો દિલથી આભાર માનું છું। બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત।